આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વિદ્યાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. પ્રધાનમંત્રી સાથે સીધી વાતચીત કરવા માટે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. 5 કરોડથી વધુ ભાગીદારી સાથે આ વર્ષનો કાર્યક્રમ જન આંદોલન તરીકે તેની સ્થિતિનું ઉદાહરણ આપે છે, જે શિક્ષણના સામૂહિક ઉજવણીને પ્રેરણા આપે છે. પરીક્ષા પે ચર્ચા 2025માં 7 એપિસોડ દર્શાવવામાં આવશે, જેમાં વિવિધ ક્ષેત્રોના પ્રખ્યાત વ્યક્તિઓ જીવન અને શિક્ષણના આવશ્યક પાસાઓ પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે એકસાથે આવશે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના કુલ 14,30,000 વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના કુલ 61,49,343 વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો પાસેથી જીવન અને શિક્ષણના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન મેળવશે. ગુજરાતની 40,000થી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે. આ કાર્યક્રમ આકાશવાણી, દૂરદર્શન, સ્વયંપ્રભા, પીએમઓ યુટ્યુબ ચેનલ અને શિક્ષણ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયોની સોશિયલ મીડિયા ચેનલો પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લેશે. તેઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. રાષ્ટ્રપતિ પ્રયાગરાજમાં અક્ષયવટ અને બડે હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે. તેઓ ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્રમાં આધુનિક ટેકનોલોજી દ્વારા મહાકુંભ વિશેની માહિતી મેળવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 3 દિવસના શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નો આરંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મા અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. પરિક્રમાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આગમન થયું છે. પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના હીરાસર એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરાયું. નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રેજ અને એક સાથે 1800 મુસાફરોને હેન્ડલ કરી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આગામી મહાશિવરાત્રી પર્વની જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી પર્વ અનુસંધાને સનાતન હિન્દુ સમાજની ભુજ ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહાશોભાયાત્રા કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમામ સમાજના પ્રમુખો, નવરાત્રી મંડળો, ગણેશ મંડળો સાથે સંકલન કરી આયોજનને પાર પાડવા ચર્ચા કરાઈ હતી. તમામ સમાજના અગ્રણીઓની સમિતિ દ્વારા શોભાયાત્રામાં ફ્લોટ્સ કે સ્ટોલ રાખી શિવભક્તિ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભુજમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે. રાપર તાલુકાના ભીમાસર પાસેના પાવર હાઉસ પાસે ગઈકાલે બપોરના અરસામાં 2 કાર સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં અંજારના નિંઘાણ ગામના વૃદ્ધ અને ભચાઉના ચોબારી ગામના યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે સામેની કારમાં બેઠેલા લોકોને ઈજાઓ થતાં તેમને પલાસવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા સોમવારે વિશ્વ એપિલેપ્સી એટલે કે વાય દિવસ મનાવવામાં આવે છે. જીકે જનરલ હોસ્પિટલના તબીબે આ અંગેની વધુ સમજણ આપતા કહ્યું કે આ રોગ સંપૂર્ણ મગજની બીમારીને લગતો છે. જીકેના ઇમરજન્સી વિભાગમાં ગત મહિને અંદાજે 140 જેટલા વાયના દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ રોગમાં 75થી 80% સુધીના દર્દીઓ સ્વસ્થ થતા હોય છે, પરંતુ આની સારવાર અધવચ્ચે ના છોડવા તબીબો સલાહ આપે છે. ભારતે ઇંગ્લેન્ડને બીજી એક દિવસીય મેચમાં 4 વિકેટે હરાવી વિજયની પરંપરા જાળવી રાખી છે. તે સાથે 3 એક દિવસીય મેચની શ્રેણી 2-0 સાથે જીતી લીધી છે. ઓડિશાના કટક ખાતેના બારામતી સ્ટેડિયમ પરની બીજી મેચમાં ઇંગ્લેન્ડની ટીમે 304 રન કર્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 6 વિકેટે ગુમાવી 308 રન કરી મેચ જીતી લીધી હતી. સુકાની રોહિત શર્માએ તેની કારકિર્દીની વન ડે મેચની 32મી સદી નોંધાવી 119 રન કર્યા હતા. હવામાન.
રાજ્યમાં કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી કરી છે. નલિયામાં રાજ્યનું લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર. તિવારી